टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કેટલીક વખત અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો ખૂબ જ ભારે પડી શકતો હોય છે અને આજે પણ એક એવી જ ઘટનાની વાત કરવી છે કેમ કે આ કહાની છે હની ટ્રેપની. એક એવી ગેંગની જેણે ચા પીવાના બહાને બે ભોળા લોકોને ફસાવીને તેમની પાસેથી 8 લાખ રૂપિયા પડાવી લીધા. તો શું હતો આ સમગ્ર મામલો? કેવી રીતે આ ગેંગે પોતાની જાળ બિછાવી? આવો જાણ્યા ચોંકાવનારી ક્રાઇમ કહાનીમાં. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. પોલીસની પકડમાં રહેલી આ 3 મહિલાઓ અને 2 પુરુષને જો તમે જોઈ રહ્યા છો, આ ગેંગે જ હની ટ્રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. રેપ્યુટેડ કંપનીમાં કામ કરતા 2 વ્યક્તિઓને એવી રીતે ફસાવવામાં આવ્યા કે તેઓ એ પણ ન સમજી શક્યા કે તેમની સાથે થયું શું છે. આવો જોઈએ કે શું હતી આ ઘટના અને એક્ઝેક્ટલી થયું શું. મૂળ બાબત એમાં એવી છે કે આ કામના જે ભોગ બનનાર અને ફરિયાદી 2 વ્યક્તિઓ છે અને બંને એક રેપ્યુટેડ કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર છે અને આ બંને વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે એ ગુજરાત બહારના છે, અન્ય રાજ્યના છે અને અહીંયા કામ માટે થઈ અને સ્થાયી થયેલા છે. તેઓની સાથે 4/2 એટલે 4 ફેબ્રુઆરીના રોજ એક ઘટના બનેલી હતી, જેની અંદર તેઓ અને એમના જે સાથી કર્મચારી છે અને એ બંને સાંજે એક મંદિર ખાતે દર્શન કરવા માટે ગયેલા હતા. દરમિયાનમાં એક લેડી મીનાબેન રાવળ કરીને છે, તેઓનો તેમને ફોન આવે છે અને તેમને સાથે એમના ઘરે લઈ જાય છે. આ મીનાબેન રાવળ જે તમે નામ સાંભળ્યું એ બીજું કોઈ નહીં પણ આ ગેંગની મુખ્ય સૂત્રધાર છે, જેને અગાઉ પણ હની ટ્રેપમાં કેટલાક લોકોને ફસાવી અને રૂપિયા પડાવ્યા હતા. અને અત્યારે જ્યારે તે જામીન પર બહાર હતી ત્યારે ફરી એક યુવક અને તેના મિત્રને ખોટી રીતે ફસાવવાનો પ્લાન બનાવી દીધો હતો, જેમાં પહેલા ફોન કર્યો, મળ્યા અને ચા પીવાના બહાને તેમના ઘરે બોલાવે છે. તો આવો ડીવાયએસપી મિલાપ પટેલ પાસેથી જ સાંભળીએ કે આખરે કઈ રીતે તેને આ હની ટ્રેપ આચર્યું. ઘરે લઈ જઈ અને આ લોકો કંઈ સમજે ફરિયાદી અને ભોગ બનનાર એ પહેલાં જ રસોડાની અંદર તેઓને અંદર પૂરવામાં આવે છે અને અન્ય એક સ્ત્રી ત્યાં અંદર ઘૂસી જાય છે. આ લોકો હજુ એ જોરથી બૂમો પાડવા માંડે છે ત્યાં સુધીમાં બીજા 3-4 વ્યક્તિઓ ત્યાં ધસી આવે છે અને આ જે 2 વ્યક્તિઓ છે ભોગ બનનાર, તેઓના કપડાં કાઢી અને તેઓના વિડીયો બનાવવાનું ચાલુ કરે છે. ત્યારબાદ તેઓને મારવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી દેવાની તેમને ધમકી આપવામાં આવે છે અને તેઓની પાસેથી કુલ 7 લાખ રૂપિયા એ દિવસે પડાવી લેવામાં આવે છે. વ્યક્તિ પાસે તાત્કાલિક રૂપિયા હતા નહીં એટલે તેમના મિત્ર પાસેથી લઈ અને તેમને 7 લાખ રૂપિયા તેઓને આપેલા હતા. ત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી ફોન કરી અને તેઓની પાસેથી 1 લાખ રૂપિયા અને એ પછી ફરીથી 1 લાખ એમ કરીને કુલ 9 લાખ રૂપિયા બંને જે ભોગ બનનાર છે તેઓની પાસેથી મેળવી લીધા આ લોકોએ. એટલે કે મીનાબેને ચા પીવાના બહાને તેમની દીકરી તેજલના ઘરે અવધૂત રો હાઉસ ખાતે બોલાવી પોતાની ગેંગ સાથે મળીને હની ટ્રેપની આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે તે વખતે ભોગ બનનાર પાસે આટલી મોટી રકમ નહોતી, તેથી કોઈ એક મિત્રની મદદથી 8 લાખ રૂપિયા કેશ અરેન્જ કર્યા અને 1 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. અને આ બાદ પણ વાત અહીંયા પૂરી નથી થઈ, કેમ કે તેમણે વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરી લીધી હતી અને આ વખતે તેમણે જે કહ્યું પૈસા પડાવવા માટે તે ખૂબ જ ચોંકાવનારું હતું. આવો સાંભળીએ. ફરિયાદીને ફોન કરી અને જણાવે છે કે જે દિવસે જે લેડી રૂમની અંદર તમારી સાથે હતી, જેની સાથેનો તમારો વિડીયો છે, એ લેડીના પતિએ સુસાઇડ કમિટ કર્યું છે ને એના ગુનામાં તમને અમે ફસાઈ દઈશું તેવી ધમકી આપીને ફરીથી પાછા 20 લાખ રૂપિયાની તેમની પાસે માંગણી કરવામાં આવે છે. જે બાદ ભોગ બનનાર પોલીસ ફરિયાદ કરવાનું વિચારે છે અને પોલીસ સામે હકીકત સામે આવતા જ તમને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે પોલીસે આ સમગ્ર કેસની અંદર આ જે ટોળકી છે હની ટ્રેપ જે કરતી હતી, મીનાબેન જસવંતભાઈ રાવળ, કિંજલબેન નિર્મલસિંહ વાઘેલા, વિક્રમકુમાર દીપકભાઈ પટેલ, પ્રફુલ્લ ઠાકોર, ધર્મેશ મનોજ પંડ્યા અને તેજલબેન રાવળ, આમના વિરુદ્ધની અંદર જે BNS છે તેની સંહિતા આઈપીસીની 308(5), 308(6), 351(3), 352, 189(4), 191(3), 115(2), 61(2) અને GP એક્ટની સેક્શન 135 મુજબ
આમાં BNSની સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે. એટલે કે છેલ્લે પોલીસે ફરિયાદને પગલે આ ગેંગના 5 શખ્સોને ઝડપી લઈને 7.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો એટલે જ આવા ગુનાઓથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. અજાણ્યા લોકો પર ક્યારે આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ, કેમ કે એ કેટલું ભારે પડી શકે છે તે કોઈ વ્યક્તિ નથી જાણતું. કોઈ વ્યક્તિની જીવનભરની કમાણી પણ આમાં જતી રહે છે. અને જો તમે આવા કોઈ છેતરપિંડીનો ભોગ બનો છો તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ, કેમ કે કેટલાક લોકો બદનામીના ડરથી પોલીસ ફરિયાદ જ નથી કરાવતા અને આવા જ લોકોનો ફાયદો ઉઠાવવા કેટલાક લોકો બેઠા જ હોય છે. તો જાગૃત રહો અને ડરો નહીં. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.